આ છે BAPS સ્વામિનારાયણ અક્ષરધામ કણાજ સુરત, જ્યાં આજે યોજાયો એક ભવ્ય અને દિવ્ય પ્રસંગ નીલકંઠવાણી મહારાજની 49 ફૂટ ઊંચી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ। પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે સ્વયં પોતાના પવિત્ર હસ્તે આ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ કરી। આ કોઈ સામાન્ય વિધિ નથી, આ એ ક્ષણ છે જ્યારે એક મૂર્તિમાં પ્રાણ સ્થાપિત થાય છે અને તે દિવ્યતા અને જીવંત બની જાય છે। જ્યારે મહંત સ્વામી મહારાજે નીલકંઠવાણી મહારાજની મૂર્તિના નેત્રમાં સ્પર્શ કર્યો ત્યારે સમગ્ર વાતાવરણમાં એક અદ્ભુત શાંતિ અને ભક્તિ છવાઈ ગઈ હતી। હજારો હરિભક્તો એ ક્ષણના સાક્ષી બન્યા અને દરેકના હૃદયમાં એક જ ભાવ હતો, આજે કંઈક અસાધારણ થઈ રહ્યું છે। આ મંદિર માત્ર એક સ્થળ નથી, આ છે શ્રદ્ધા, સંસ્કાર અને આધ્યાત્મિકતાનું કેન્દ્ર। અને જ્યારે આ અક્ષરધામ પૂર્ણ થશે ત્યારે તે એશિયાનું સૌથી ભવ્ય મંદિરોમાં સ્થાન મેળવશે। નીલકંઠવાણી મહારાજ, જેઓ બાળપણમાં જ ત્યાગ અને તપના માર્ગે નીકળ્યા, તેમની આ 49 ફૂટ ઊંચી મૂર્તિ દરેકને પ્રેરણા આપશે સંસ્કાર, શ્રદ્ધા અને જીવનના સાચા માર્ગ માટે। જય સ્વામિનારાયણ।